આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા એમના જીવનની કેટલીક મહત્ત્વની ક્ષણો અને એ ક્ષણો જેમના થકી પ્રાદુર્ભાવ પામી એવી ઉજ્જવળ ગુરુ પરંપરા એની વાત સુધી ગઈકાલે પહોંચ્યા. પૂજ્ય શાસન સમ્રાટ આ જન્મ નૈષ્ઠિક બ્રહ્મચારી અને વચનસિદ્ધ મહાપુરુષ, જેને સાર્થક રીતે ચારિત્ર ચૂડામણી કહી શકાય એવી આચાર સંપન્નતા, આચાર્ય પદની જેટલી વ્યાખ્યાઓ આપણે ત્યાં આપણને પ્રાપ્ત થાય છે, બધી જ વ્યાખ્યાઓ કદાચ જેમની અંદરમાં આપણે સાર્થક થતી જોઈ શકીએ એવું જેમનું પ્રભાવક જીવન હતું, જેમને એ સમયે એક અવાજે બધાએ સૂરીચક્ર ચક્રવર્તી આવું બિરુદ આપ્યું હતું. આપણા સમયના સૌથી છેલ્લા ભટ્ટારક પદવીના ધારક શાસન સમ્રાટ જેમને કીધા અને જે ખરા અર્થમાં જેમણે સમ્રાટપણું ભોગવ્યું એવા શાસન સમ્રાટ. ઘણી વાતો, પણ આપણે એમાંની ઘણી વાતો એમના ચરિત્ર દરમિયાન વાગોળવાનો પ્રયત્ન કર્યો હતો. એમના જ શિષ્ય વિજ્ઞાન સુરીશ્વરજી મહારાજા પાટણના, અને એમના શિષ્ય જે થયા હતા પૂજ્ય કસ્તુર વિજયજી મહારાજ, એ કસ્તુર વિજયજી મહારાજ સાહેબની વાત પર આપણે ગઈકાલે અટક્યા હતા. એમણે દીક્ષા લીધી ત્યારે દિવસની માંડ એકાદ ગાથા પણ કરી શકતા, જીભ થોથવાય બોલવામાં. અને એ જે કોઈ કે મશ્કરી કરી કે તમે તો બહુ પંડિત શિષ્ય ગોતીને આવ્યા છો, એનો પ્રત્યુત્તર વાળવા માટે વિજ્ઞાન સુરીશ્વરજી મહારાજાએ લગભગ સતત 10 વર્ષ સુધી રાજસ્થાન જેવા વિકટ પ્રદેશની અંદરમાં વિચરણ કર્યું. રાજસ્થાન શા માટે? બે કારણ. એક તો મુખ્યતયા સાહેબને અજારીના જે સરસ્વતીજી છે એમની પાસે લઈ જઈને એમના આશીર્વાદ પ્રાપ્ત કરાવવાનો મુખ્ય આશય. ત્યાં સાધના, જાપ આદિ કરી અને સરસ્વતીજી એમના પર પ્રસન્ન થાય તો જ એમની આ જીવ અચકાવવાની તકલીફ, ઓછી ગાથા થવાની તકલીફ, એ બધી તકલીફોમાંથી પાર પડાય. એ ઉપરાંત એ સમયે રાજસ્થાન એ કેટલીક વસ્તુઓમાં બહુ જ સમૃદ્ધ હતું, જેમ કે યતિ પરંપરાના કેટલાક યતિવર્યો, એ યતિ પરંપરાનો લગભગ અંતિમ કાળ કહી શકાય એ સમયગાળો, પણ તેમ છતાં કેટલાક યતિવર્યોને આમ નહીં પ્રાપ્ત થયા હતા એમના ગુરુ ભગવંતો તરફથી, અને કેટલીક શક્તિઓ, વિદ્યાઓ એ એમને બહુ જ હસ્તગત હતી. આપણે આગળના કેટલાક ચરિત્રોમાં પૂજ્ય બાપજી મહારાજનું ચરિત્ર, શાસન સમ્રાટના ચરિત્રમાં આપણે જોયું છે કે આવા કેટલાક યતિવર્યો સાથે આપણા ગુરુ ભગવંતોએ કેટલોક સમય વિતાવી અને એમની પાસેથી ઘણી બધી એવી વસ્તુઓ પ્રાપ્ત કરવાની, અથવા એ જે વિદ્યાઓ હતી એનો શાસનને કંઈક ફાયદો થાય એવો ફાયદો મેળવવા માટેની પણ સાધનાઓ આપણા પૂજ્ય ગુરુ ભગવંતોએ કરી હતી. પરમાત્માનો માર્ગ છે ને એ આખા જગતની અંદરમાં ક્યાંય જોટો ન જડી શકે ને એટલી ઉદારતાનો માર્ગ છે. આપણે ત્યાં સૌથી પ્રથમ શિષ્યો ગણધરો પણ આપણા શાસનમાં એ બ્રાહ્મણ થયા. એટલે આ એક માત્ર સાબિતી પણ એટલી મોટી છે કે આપણે કહી શકાય કે આના જેવો ઉદાર ધર્મ, આના જેવી ઉદાર વિચારતા, આના જેવું ઉદાર શાસન એ ક્યાં જોવા મળવાનું.
ગ્રહણ કરવાની અંદરમાં, ગુણ જોવાની અંદરમાં, ક્યાંય કોઈ જાતિ, ધર્મ, કોઈ ભેદ, ઉંમર, આમાંનો એક પણ ભેદ જોવાની જ્યાં સ્પષ્ટ ના છે એવું આ શાસન. અને એટલે યતિવર્યો, કેટલાક વિદ્વાનો, કેટલાક શાસ્ત્રીજીઓ આ બધાનો પરિચય અનુનય કરે અને વિજ્ઞાન વિજયજી મહારાજ સાહેબ એ ગમે તેમ કરીને આ કસ્તુર વિજયજી મહારાજ સાહેબ માટે એક એવી પરિસ્થિતિ નિર્માણ કરવા માંગતા હતા કે જેમાં જે લોકોએ એમને બહુ વિદ્વાન કહીને મજાક ઉડાડી હતી, એમનો વિદ્વાન શબ્દ જે છે એ સાર્થક થાય, લોકોની મશ્કરી પણ આશીર્વાદ બની જાય એવો જે પ્રયત્ન છે ને એ સાધના છે. આપણો સાહજિક સ્વભાવ એવો છે કે કોઈકની મશ્કરી આપણને લાગી આવે અને આપણે એ વ્યક્તિ પ્રત્યે કેટલેક અંશે આપણે કેટલોક નબળો ભાવ અથવા કેટલીક ગાંઠ આ વાળવાના સ્વભાવવાળા છીએ. પણ મહાપુરુષો હંમેશા ઉપર ઉઠેલા હોય આ બધી પરિસ્થિતિથી. એટલે એ વ્યક્તિની મશ્કરી માટે બોલાયેલો જે શબ્દ છે ને એ શબ્દ જો શુભ હોય તો એને સાર્થક કરવા પ્રયત્ન કરે. એમને કોણ બોલ્યું એની હારે બહુ મહત્ત્વ ન હોય, એ જે બોલ્યા જો એ શુભ હોય તો બસ એ કરવા માટેનો પ્રયત્ન કરે. અને આપણે એવું ચોક્કસ કહી શકીએ કે 10 થી 12 વર્ષની વિજ્ઞાન વિજયજી મહારાજ સાહેબ અને કસ્તુર વિજયજી મહારાજ સાહેબની જોડી, એમની જે સાધના થઈ, એમની એ જે એક આખી દ્રઢતા, નિશ્ચયની એક આખી જે ધારા વહી, એક સંકલ્પનું બળ કેટલું હોય, પ્રણિધાન કર્યું એકવાર પછીથી એનું પરિણામ કુદરતે કેવું આપવું પડે, એની જે આખી 10-12 વર્ષની વાત થઈ એ એક દંતકથા સમાન ગણી શકાય એવી. એ વિજ્ઞાન વિજયજી મહારાજ સાહેબનો ભોગ અને એ કસ્તુર વિજયજી મહારાજ સાહેબનું સમર્પણ એ આ કાળનું એક અજોડ દ્રષ્ટાંત કહી શકાય એવું હતું. એ 10-12 વર્ષની અંદરમાં કસ્તુર વિજયજીને એમણે અહર્નિશ, અખંડ, કડક દેખરેખ નીચે રાખ્યા. જે પ્રાપ્ત થયા તે વડીલ પૂજ્યો પાસે એમણે અધ્યયન કરાવ્યું. પોતે પણ અલગ અલગ વિદ્વાનો પાસે શીખ્યા હતા. એ પોતાનામાં જેટલું હતું એ બધું જ એમણે કસ્તુર વિજયજી મહારાજ સાહેબને આપ્યું. અને વિચાર કરીએ કે 10 વર્ષ પહેલાં જેમને દીક્ષા અપાઈ હતી ત્યારે એક ગાથા કરવી પણ જેમને મુશ્કેલ હતી, જેમને પૂર્ણપણે અખંડ રીતે બોલવા માટેની પણ જેમની એ સમયે સ્થિતિ પરફેક્ટ ન હતી, એ મહાત્મા આ 12 વર્ષ પછી સંસ્કૃત અને પ્રાકૃતના એટલા સ્વસ્થ વિદ્વાન બન્યા કે ખુદ શાસન સમ્રાટ અતિ પ્રસન્ન થયા અને એમણે આ કસ્તુર વિજયજી મહારાજને સ્વયં એમણે શાસન સમ્રાટે પન્યાસપદ પ્રદાન કર્યું. અને પોતે પોતાના શિષ્યોને છેલ્લે લખતા ગયા હતા કે આ કસ્તુર વિજયજી મહારાજને તમારે આચાર્ય પદ પણ આપવાનું. આવી ગજબ પદની યોગ્યતા એ એમના ગુરુએ એમનામાં આરોપિત કરી. આપણને એમ લાગે કે કયો ઋણાનુબંધ લઈને જન્મ્યા હશે. વિજ્ઞાનશ્વરી મહારાજ સાહેબ એટલે એ સમયની બહુ મોટી હસ્તી હતી. એમની પાસે કાર્યોના ઢગલા રહેતા, એમની પાસે લોકોનો પણ તાંતો રહેતો. એવા સમયે પોતાના એક શિષ્ય માટે છેક રાજસ્થાનના અંતરિયાળ પ્રદેશમાં જઈને રહેવું, કોઈ મોબાઈલનો જમાનો ન હતો કે કંઈકથી પણ એ જે મેઇન સ્ટ્રીમ માર્ગ છે, મુખ્ય માર્ગ, એની સાથે એ સંપર્કમાં રહી શકે એવું પણ નહીં. એટલે પૂર્ણ દુનિયાથી જાણે વિખૂટા પડી ગયા હોય મુખ્ય પ્રવાહથી, એ રીતે 10 થી 12 વર્ષ જેવો સમય અલગ અલગ વ્યક્તિઓ એની પાસે જવું, એમની આભાઓ લેવી, એમની આભાઓથી કસ્તુર વિજયજી મહારાજ સાહેબને પ્રભાવિત કરવા, એમનામાં એ પ્રભાવનું આરોપણ કરાવડાવવું, એમને ભણાવડાવવા, સરસ્વતી માતાની સાધના કરાવડાવી અને કૃપા એમની મેળવાવી. આપણને લાગે આખીને આખી જાણે નિયતિ બદલાવી દીધી હોય વિજ્ઞાન વિજયજી મહારાજ સાહેબે. એ હદ સુધી એમણે કસ્તુર વિજયજી મહારાજ સાહેબનું યોગક્ષેમ કર્યું.
ગુરુપણું શું હોય અને ગુરુપણું કેવું હોવું જોઈએ એનું એક ઝળહળતું દ્રષ્ટાંત. આજે આપણે રમતા રમતા 2-4 મહિનાના અનુભવ પછીથી આપણે કોઈ પણ મહાત્માને કે કોઈ પણ વ્યક્તિને આપણે ગુરુ તરીકે કહી દઈએ છીએ. એવા સમયે ગુરુ કેવા હોય, ગુરુ એ કેટલી હદ સુધી શિષ્ય માટે એના યોગક્ષેમ માટે પુરુષાર્થ કરી શકે એનું આ ઉદાહરણ એ આદર્શ રૂપે આપણા નજર સમક્ષ રહેવું જોઈએ. એક ગુરુ જો યોગ્ય મળી જાય તો આખી ભવ પરંપરાનું પરિવર્તન કઈ રીતે આવી જાય એવા દ્રષ્ટાંતો, એવી વાતો જ્યારે આવે ત્યારે વિજ્ઞાનસુરી મહારાજ અને કસ્તુર વિજયજી મહારાજ સાહેબ એ બંનેની જોડીનું નામ લેવું જ પડે એવી એ 10-12 વર્ષની ઘટના. અને આવા એ કસ્તુરસુરી મહારાજ, એ સમયના કસ્તુર વિજયજી મહારાજ, એમના શિષ્ય તરીકે આપણા કથાનાયક છગનભાઈ, જે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધ થયા, એમની દીક્ષા થઈ. કસ્તુર વિજયજી મહારાજ સાહેબ પોતે જ્ઞાન, ધ્યાન, ચારિત્ર એ બધાની આરાધનમાં, બ્રહ્મચર્યની વિશુદ્ધિમાં એટલા અણિશુદ્ધ રીતે પોતાની પરંપરાને અનુસરતા, ગુરુ પરંપરાને, કે એમણે ધીરે ધીરે પોતે પોતાનો તો જે પ્રાકૃત ભાષાના લયમાં એમણે જે વિકાસ સાધ્યો હતો એ એમણે છગનભાઈને પણ આપવા માટેનો પ્રયત્ન આદર્યો. કસ્તુર વિજયજી મહારાજ સાહેબ એ સમયના ફક્ત જૈન ધર્મના નહીં, પૂર્ણ ભારતના પ્રાકૃત ભાષાના જાણકારોમાં પ્રથમ પંક્તિ, પ્રથમ હરોળની અંદરમાં નિષ્ણાત મુનિ તરીકે તેઓ ગણાતા. એમણે અનેક ગ્રંથોના સંપાદન, સંશોધન તો કર્યા જ હતા, પરંતુ અભિધાન ચિંતામણી કોશ એનો પ્રગલ્ભ અનુવાદ તેમજ પાય્ય વિજ્ઞાન કહાઓ, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા, શ્રી ચંદરાયચર્યમ, શ્રી ઉસ નાહચર્યમ જેવા માતબર પ્રાકૃત ગ્રંથોનું નવસર્જન કર્યું હતું. અને જૈન સાહિત્યના નવસર્જનની સદીઓ જૂની પરંપરામાં આ યુગનું સબળ પ્રતિનિધિત્વ એ એમણે સંપાદિત કર્યું હતું. આજે પણ પ્રાકૃત વિજ્ઞાનમાળા અથવા પ્રાકૃત શબ્દને લગતી જેટલી પણ શબ્દકોશની પુસ્તિકાઓ તમને લાઇબ્રેરીમાં મળશે, ક્યાંય પણ મળશે, તો સમજીને ચાલજો કે એ મૂળમાં કસ્તુર વિજયજી મહારાજ સાહેબની હશે. કોઈએ પણ પ્રાકૃત શીખવું હોય તો સાહજિક રીતે પ્રાકૃત વિજ્ઞાનમાળા જે શબ્દ છે એમાંનો જે વિજ્ઞાન શબ્દ છે ને એ કસ્તુરસુરી મહારાજ સાહેબના ગુરુ મહારાજ વિજ્ઞાનસુરી મહારાજ સાહેબના નામે લખાયેલો શબ્દ છે. જ્ઞાનની અને તત્વની ચર્ચા એ તો જેને જાણે એમનો પ્રિય વિષય હતો. સામે કોઈ જ્ઞાતા હોય કે યોગ્ય જિજ્ઞાસુ હોય, જો તાત્વિક વિષય છેડાઈ જાય તો પછી સમયનો, ઊંઘનો, આહારનો, આમની એક પણ વસ્તુનો ખ્યાલ ન રહે. એ કસ્તુર વિજયજી મહારાજ સ્વભાવે પરમ શાંત, ભદ્રિક, જીવન જેમનું પરમ પવિત્ર, નિર્મળ, કળિયુગની એક પણ પ્રપંચ કે માયા એનો એમના ચિત્તને સ્પર્શ પણ નહીં. અત્યંત ગુણગ્રાહક વૃત્તિ પ્રબળ, સાધુઓમાં જ્ઞાનનો અભ્યાસ વધે એના એટલા બધા આગ્રહી કે એની માટે યત્ન કરે પણ ખરા, પોતે આદર્શ બનાવવા માટે, અને કરાવે પણ ખરા. કસ્તુર વિજયજી મહારાજ સાહેબ માટે એવું કહેવાતું કે કસ્તુરસુરી મહારાજ સાહેબે એમના આખા જીવનકાળ દરમિયાનમાં એક પણ વ્યક્તિની નિંદા સાંભળી પણ નથી. આવી વાત છે ને લગભગ બે વ્યક્તિઓ માટે આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક લબ્ધિસુરી મહારાજ અને કસ્તુરસુરી મહારાજ. આપણે એક દિવસ આવો કાઢી શકીએ. મહત્વનું એ નથી કે એમણે ન કરી નિંદા, એ તો બરાબર છે, ચાલો આપણે એક દિવસ આવો કાઢી લઈએ બહુ જ ઉપયોગ રાખીને, એવું બની શકે, પણ એમણે ક્યારેય કોઈની નિંદા સાંભળી પણ નથી. એમનું એવું પવિત્ર પુણ્ય હશે, એવું આત્મવિશુદ્ધ પુણ્ય લઈને જન્મ્યા હશે કે જલ્દીથી કોઈને એમની પાસે આવીને કોઈની નિંદા કરવાનું મન પણ ન થાય. અને એવી સમર્થ સત્વની એમની શક્તિઓ પણ હશે કે કોઈ આવીને નિંદા કરતું હોય અથવા કરશે એવું લાગતું હોય તો એ એમને તાત્કાલિક ટાળી અને યા તો પોતે બીજી વાતના પ્રવાહમાં જોડાઈ જાય, યા તો બીજી વાતનો પ્રવાહ સામા માટે શરૂ કરી દે. પણ જીવન આખામાં જેમણે એક શબ્દ નિંદાનો કર્યો તો નથી જ, સાંભળ્યો પણ નથી, એવા ગુરુના ચરણની અંદરમાં આપણા
કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબના હાથેથી શત્રુંજય ગિરિરાજ પરની નવી ટૂંક જે થઈ એની ઐતિહાસિક પ્રતિષ્ઠા એ એમની થઈ હતી. યોગાનુયોગ એવો કે માગસર સુદ બીજે છગનભાઈની દીક્ષા થઈ અને માગસર સુદ ત્રીજે પૂજ્ય વિજ્ઞાનસુરી મહારાજે પન્યાસ કસ્તુર વિજયજી મહારાજ સાહેબને ઉપાધ્યાય પદ અર્પણ કર્યું. એટલે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબની એ પુણ્યની ધારા કેવી પ્રબળ હશે કે પોતે પગલાં કર્યા અને પોતાના ગુરુને એમને ઉપાધ્યાય પદથી એ વિભૂષિત કરાવવામાં પોતે એક નિમિત્ત બન્યા. અને હવે ચારિત્ર ઘડતરની પાપા પગલીઓ શરૂ થઈ. આપણી દૃષ્ટિએ ચારિત્ર જીવન એટલે આપણી લગભગ આપણને વ્યાખ્યાઓ પણ આવી જ સાંભળવા મળી છે પ્રચલિત રીતે કે ચારિત્ર જીવન કોઈ પૂછે એટલે આપણે નજર સામે પણ એવું લાવીએ કે લોચ ન કરવો, ઉગાડા પગે ચાલવું, વાહન ન વાપરવું, ઇલેક્ટ્રિસિટી આદિનો ઉપયોગ ન કરવો, સાવધ્ય પ્રવૃત્તિઓનો ઉપયોગ ન કરવો, કરવું નહીં, કરાવવું નહીં, કરે એને સારા માનવું નહીં, આવું બધું. પણ આ બધું જ વ્યવહાર ચારિત્ર જે બહુ આવશ્યક છે એની નાની, પણ હજી એક આના જેવી જ ચારિત્ર જીવનની એક આખીને આખી બીજી ધારા છે. આ બધું તો છે ને દેખીતું છે, અને લૌકિક અને લોકોત્તરનો ફરક જ એ છે કે જે દેખાતું હોય ફક્ત એને જ માને તે લૌકિક, અને જે દેખાય છે એની પાછળ જે નથી દેખાતું એની પણ શ્રદ્ધા કરે તે લોકોત્તર. ચારિત્ર ધર્મ છે ને એ આનંદદાયક ધર્મ છે. એ ફક્ત ત્યાગ ધર્મ નથી, એ આનંદદાયક ધર્મ છે. અને એટલે ચારિત્ર જીવનનો આનંદ, ચારિત્ર જીવનની સાધનાઓ એ આનંદને લક્ષીને હોય. મુખ્યતયા મનુષ્યનું ચિત્ત છે ને એ અઢળક દોષોથી ભરેલું હોય છે. આ બધામાં જેને સાયકોલોજીની દ્રષ્ટિએ એમ કહી શકાય કે અજાગ્રત મન, એ અજાગ્રત મનની અંદરમાં અનેક દોષોના થરો જામ્યા છે. એ દોષોને જાણવા, પીછાણવા, એને પરખવા અને એનો નિકાલ કરવા માટેની મહેનત કરવી, એ મહેનતને સફળ કરવી, સાધુપણું, એ આ બધા લક્ષ્યથી પરિપૂર્ણ હોય છે. દેખીતી ઘટનાઓમાં ઉપશાંત રહેવું એ તો બરાબર છે, બહુ સારું છે, આપણી માટે તો એ દુર્લભ છે. પણ એનાથી એ બિયોન્ડ જીવન છે, એ આ સાધુ જીવન છે. અને આ બધા જ જીવન જે છે એ આ 43 વર્ષની ઉંમરે દીક્ષા લેનારા કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, એમને હવે આ આખું નવું જીવન એ એમને સ્ટાર્ટ કરવાનું હતું. એમની માવજત કરવાની શરૂ થઈ. એમને વિજ્ઞાનસુરી મહારાજ સાહેબની પણ એટલી જ કૃપા પ્રાપ્ત થઈ. વિજ્ઞાનસુરી મહારાજ, કસ્તુર વિજયજી મહારાજ સાહેબ, એ બધાની નિશ્રાની અંદરમાં એમની કાળજી લેવાની શરૂ થઈ. એમના આંતરિક દૂષણોને ઓળખી કાઢવામાં આ ગુરુ પરંપરાએ પણ બહુ જ સાથ સહકાર આપ્યો. ધીરે ધીરે એ એમનો જે જન્માંતરીય યોગ છે એ યોગ તરફ હવે આગળ વધવાના શરૂ થયા. સૌથી પ્રથમ નિયમ પોતાની સ્વેચ્છાએ જે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબે લીધો એ હતો પોતાના ગુરુઓને જોઈ અને એમણે એ નક્કી કર્યું કે હું મારા આખા જીવનકાળ દરમિયાન શાહી એટલે કે ઇંકવાળી બોલપેન જે છે કે ઇંક પેન, એને મારા જીવનકાળ દરમિયાન હું ક્યારેય વાપરીશ નહીં. આ એમના જીવનનો સૌથી પહેલો નિયમ હતો. અત્યારે આપણા બધાના જીવનમાં આ બોલપેન એટલું બધું અભિન્ન અંગ બની ગયું કે આપણને સૌથી પહેલો પ્રશ્ન થશે કે એમાં તે વળી શું દોષ છે? આ તો કેટલી નાની વસ્તુ છે, એમાં શું? પણ ઇંક જે રીતે બનતી હોય છે, એ જે પ્રક્રિયા છે, એનો જે હિંસાચાર છે, એ સાવધ્યતા, એને પરખીને એ સમયના અનેક મહાપુરુષો, ફક્ત આપણને આશ્ચર્ય એટલા માટે લાગે છે કે કદાચ વર્તમાનમાં આપણને આ પ્રચલિતતામાં દેખાતું નથી, પણ એ સમયના તો આવા અનેક અઢળક મહાપુરુષો હતા કે જે બોલપેન નહોતા વાપરતા, ઇંકપેન નહોતા વાપરતા. એ લોકો પેન્સિલ વાપરે અને પેન્સિલના પણ સાવ નાનો ટુકડો ન થાય ત્યાં સુધી બીજી પેન્સિલ હાથમાં પણ ન લે, પોતાની પાસે પણ ન રાખે, વહોરે પણ નહીં.
આટલું મહત્ત્વ ત્યારે રહેતું. એટલે સૌથી પહેલો નિયમ એમણે લીધો કે એમણે શાહીવાળી પેનને તિલાંજલિ આપી અને જીવનભર પેન્સિલનો જ ઉપયોગ એમણે કર્યો. બીજો નિર્ણય એમનો જીવનનો થયો આ જીવન એકાસણાનો. દીક્ષા પછી એમની માંડલીના જોગ વગેરે વડી દીક્ષા વગેરે નવસારીમાં થઈ. એ પછી એમના એકાસણા શરૂ થયા. તો એ જીવનનો છેલ્લો શ્વાસ ન આવ્યો ત્યાં સુધી અભંગપણે એમના એકાસણા ચાલુ જ થયા. એમના જોગ બધા આઈમ્બિલથી થયા. સંયમને ઉપકારિક એવા આવશ્યક સૂત્રો 10 વૈકાલિક સૂત્રો એ બધાનું પાઠન પોતાના ક્ષયોપશમ અનુસાર ધીમી ધીમી ગતિએ એમણે કર્યું. તેઓ જેટલું પણ કંઈ ભણ્યા એ બધું જ એ અર્થ સાથે ભણ્યા. અને સૌથી બેસ્ટ વાત એ હતી કે એ જેટલું પણ ભણ્યા એ એમને જીવનના છેલ્લા શ્વાસ સુધી મોઢે હતું. એ ઓછું ભણ્યા કે વધુ ભણ્યા એ પ્રશ્ન બહુ જ સામાન્ય અને ગૌણ થઈ જાય એવી આ ધારા કે જેટલું પણ ભણ્યા એ એમને એમના જીવનના છેલ્લા કાળ સુધી યાદ હતું. આપણે જ્યારે પોતાની જાતને આની સામે જોઈએ અને આપણું લિસ્ટ લોકો સામે મૂકીએ કે સી મને આટલું બધું આવડે છે, ત્યારે આપણે આ કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબને યાદ રાખી અને વિચારવું જોઈએ કે મને જેટલું પણ આવડતું હોય પણ મને આ કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ જેવું નથી આવડતું કે જેટલું ભણ્યા એમને બધું જ જીવનના છેલ્લા શ્વાસ સુધી યાદ હોય. આપણી યાદ શક્તિ ને ધારણા શક્તિ ધીમી છે કે ઢીલી છે એ તો ખરું જ, પણ મુખ્યતયા આપણી જ્ઞાનને પરખવાની શક્તિ જ મોડી છે. આપણે જ્ઞાનની વ્યાખ્યાઓ જ્ઞાનના સ્વરૂપમાં જ મોડા છીએ. આપણી માટે જ્ઞાન એ ફક્ત ને ફક્ત એક સ્ટોક છે કે જેને લોકો સામે મૂકી શકાય કે જો હું આટલો સમૃદ્ધ છું. આપણી માટે જ્ઞાન એ એટલું બધું પોતીકું નથી કે એ તો સતત હૈયે વળગેલું રહેવું જોઈએ. એ તો સતત હોઠે રમતું હોવું જોઈએ. એ તો સતત મનમાં ઘૂંટાયેલું જ હોવું જોઈએ. આવી કોઈ વાતો આવી કોઈ વ્યાખ્યાઓ આપણે જ્ઞાનની ક્યારે સમજ્યા જ નથી. અને એટલે જ ખરા અર્થમાં જ્ઞાની તો પૂર્વપુરુષોને જ કયા, આપણે તો શું જ્ઞાની થવાના. એમની આ જીવનની ધારા, એમની સાધુચર્યા, એનું ઘડતર, એ ઘડતરની હજી અનેક વાતો, એ બધી વાતો માટે ફરીથી આવતીકાલે મળીએ. કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ જેવી આ જ્ઞાનની ધારા આપણામાં પ્રગટે એવી શુભ મંગલ કામના સાથે જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવી તમે ચામી તો કડમ જૈનમ જયતિ શાસન.